સુરતની કતારગામ સ્થિત જાણીતી કિરણ હોસ્પિટલ ફરી એકવાર મોટા વિવાદના ઘેરામાં આવી છે। સારવાર અર્થે દાખલ કરાયેલા 47 વર્ષીય દર્દીનું મોત નિપજતા પરિવારજનોએ તબીબોને ગંભીર બેદરકારીના આક્ષેપ સાથે હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો। સુરતની ખાનગી હોસ્પિટલોમાં દર્દીના મોત અને તબીબી બેદરકારીના આક્ષેપોની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી। કતારગામ વિસ્તારમાં આવેલી હાઈટેક કિરણ હોસ્પિટલમાં 47 વર્ષીય દર્દી સંજય નાયકના મોત બાદ પરિવારે તબીબો સામે મોરચો માંડ્યો છે। ગત 16 જુલાઈએ ગભરામણ અને શ્વાસની તકલીફ બાદ સંજય નાયકને સારવાર અર્થે કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। જો કે સારવાર દરમિયાન તેમનું મોત નિપજતા પરિવારે હોસ્પિટલ કેમ્પસમાં ભારે હોબાળો મચાવ્યો હતો। ઘટનાને પગલે હોસ્પિટલ પરિસરમાં અત્યંત કરુણ અને હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા। પોતાના ઘરના મોભીને ગુમાવી ચૂકેલા બે દીકરા અને અશ્રુભીની આંખે હૈયાફાટ રુદન કરી રહેલી પત્નીનો આક્રોશ ચરમસીમાએ જોવા મળ્યો હતો। પત્નીએ કરુણ વેદના ઠાલવતા કહ્યું હતું કે મારે પણ નથી જીવવું, આપણે બધા મરી જઈએ। પરિવારે સીધો આરોપ લગાવ્યો છે કે તેમણે 8 થી 10 લાખ રૂપિયા જેટલી મસમોટી રકમ ચૂકવી હોવા છતાં યોગ્ય સારવાર આપવામાં આવી નથી। સાજા નરવા વ્યક્તિને હોસ્પિટલે ડેડ બોડી બનાવીને સોંપી દીધા છે અને છેલ્લી ઘડીએ કોઈ ડોક્ટર મળવા પણ આવ્યા ન હતા। દર્દીના મોત બાદ પરિવારનો અને હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફ વચ્ચે પણ ભારે ઘર્ષણ અને તીખી બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા। પરિવારે આક્ષેપ કર્યો હતો કે હોસ્પિટલ તંત્ર દ્વારા તેમને દર્દીની સાચી સ્થિતિ અંગે સતત અંધારામાં રાખવામાં આવ્યા હતા। ઘરના મુખ્ય કમાવનાર વ્યક્તિના અચાનક અવસાનથી આખો પરિવાર નિરાધાર બની ગયો છે અને તેમને હોસ્પિટલ પ્રશાસન સામે આકરા પ્રહારો કરીને ન્યાયની માંગ કરી છે। બીજી તરફ પરિવારના ગંભીર આક્ષેપો સામે કિરણ હોસ્પિટલના સીઈઓ ડોક્ટર હર્ષદ જોશીએ પલટવાર કરતા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે। હોસ્પિટલ પ્રશાસનને ખુલાસો કરતા જણાવ્યું છે કે દર્દી જ્યારે હોસ્પિટલમાં આવ્યો ત્યારે તેમની સ્થિતિ અત્યંત નાજુક હતી। દર્દીનું લીવર અને કિડની ફેલ થઈ ગયા હતા, જે અંગે પરિવારને અગાઉથી જ પૂરેપૂરી જાણ કરવામાં આવી હતી। સીઈઓ ડોક્ટર હર્ષદ જોશીએ વધુમાં ઉમેર્યું છે કે જો પરિવારને કોઈ શંકા હોય તો તેઓ કાયદેસરની કાર્યવાહી કરીને પોલીસ કેસ કરવા માટે સંપૂર્ણ સ્વતંત્ર છે। મારું નામ નાયક ભાવિક કુમાર મહેન્દ્રભાઈ છે। હું કલોલથી અહીંયા મારા મામાના ઘરે આવેલું છું। મારા મામાને સામાન્ય ગભરામણના કારણે કિરણ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા 16 તારીખે। સામાન્ય જ વસ્તુ હતી, બરાબર છે। ગભરામણના કારણે આજે છેલ્લે અમને ડેડ બોડી આપવામાં આવેલી છે। જે ટ્રીટમેન્ટ કરવામાં આવવાની હતી એ નથી ટ્રીટમેન્ટ થઈ। ખોટી ટ્રીટમેન્ટના કારણે આજે એમનું ડેથ થયું છે અને કોઈ અમારું સાંભળવા તૈયાર છે નહીં। છેલ્લે કહી દીધું કે તમારું હાર્ટ। કઈ પરિસ્થિતિમાં તમે તમારા મામાને અહીં લાવ્યા હતા? અમારે મામાને રાત્રે થોડી ગભરામણ થઈ હતી। સાજા અને સારા ખાતા પીતા ચાલતા વાલતા અહીંયા આવેલા હતા। આજે એમની ડેડ બોડી અમને 4 દિવસની અંદર અમને સોંપી રહ્યા છે। અમારું કેવું એટલું છે કે ટ્રીટમેન્ટ કરવાની કોઈ થઈ નથી। કિરણ હોસ્પિટલ સુરતમાં ખોટી રીતે થયું છે અમારી જોડે અને ટોટલ અમે પેમેન્ટ બી કરેલું છે। લગભગ 8 થી 10 લાખ રૂપિયા જેટલું પેમેન્ટ અમે કરેલું છે। શું માંગણી છે તમારી? અમારી માંગણી એ છે, પહેલે તો અત્યારે અમારે કોઈ ડોક્ટર અમને મળવા આવતો છે। અમારી માંગણી પહેલા તો ડોક્ટર જોડે અમે વાતચીત કરીએ। અમે બધા રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરેલા છે અને લાસ્ટમાં અમને બોડી આપી। ડોક્ટરને મળવું હતું, અમે ડોક્ટર છેલ્લે મળ્યો પણ નથી। કઈ જ નહીં, ખોટું થયું છે અમારું। જી જી સર, જી આપનું નામ? હું ડોક્ટર હર્ષદ જોશી, કિરણ હોસ્પિટલનો સીઈઓ છું। એમાં જે પેશન્ટ એક્સપાયર થઈ ગયું એ પેશન્ટ એકચ્યુઅલી રાજીવ મહેતા સેન્ટરમાં દાખલ હતું। ત્યાં લીવર મારવામાં પણ ટ્રીટમેન્ટ થયેલી છે। ત્યાંથી સારું ન થતા એટલે અહીંયા આવ્યા છે। ત્યાં આવ્યા પછી પણ એને બધી કન્ડિશન સમજાવેલી છે કે એનું લીવર ફેલ છે, કિડની ફેલ છે, બરાબર, ડાયાલિસિસ કરવું પડે, લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે। એ લીવર એટલું ખરાબ હોય અને ઘણા બધા કારણો હોઈ શકે, બરાબર। આલ્કોહોલ લેવામાંથી બાકીના ઇન્ફેક્શન હેપેટાઇટિસ થયું એને કારણે પણ થઈ શકે। એનું લીવર ફેલ થયું, ડાયાલિસિસ પણ કરતા હતા। એ વખતે આ એપિસોડ થયો કે જ્યાં સુધી ફિટ ન થાય ત્યાં સુધી લીવર ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે। લીવર ટ્રાન્સપ્લાન્ટ ન થાય એવી શક્યતા જ ન હોય તો પછી એને મારા બાકીની સપોર્ટિવ ટ્રીટમેન્ટ આપી, જેથી કરીને લાઈફ આપણે સ્મૂથલી કરી શકીએ। આ જે કન્ડિશન છે એમાં કન્ડિશનમાં કોઈ નિગ્લિજન્સ છે એવું કશું છે નહીં। સર, પેશન્ટ ક્યારે અહીં લાવવામાં આવ્યું હતું? એ મારે જોવું પડે કે બધી વસ્તુ મને યાદ ન હોય, બરાબર। સર, પરિવારે એલાન કર્યો છે કે જે પેશન્ટને લાવવામાં આવ્યું ત્યારે પેશન્ટ સંપૂર્ણ રીતે સ્વસ્થ હતું। બોલે છે એમને બોલવા દો। ત્યાં સારવાર ચાલતી, ત્યાંથી એમને કીધું કે અહીં નહીં થઈ શકે, તમે બીજે લઈ જાઓ। અને એને નેગેટિવ લાગ્યું કે નથી સારું તો જ અહીંયા આવ્યા હોય। બાકી એમ સારું હોય તો કોઈ વોકિંગ કરી લે તો આવે જ। બીજા ડોક્ટરને ઓલી તો સારવાર પણ હતા, એ સારવારમાંથી અહીંયા આવ્યા, એનો અર્થ કે વધારે ખરાબ થયું તો જ અહીં લાવે, બાકી લાવે।
એટલે આપનું કેવું એમ છે કે પેશન્ટની કન્ડિશન જે થતી પહેલા ખરાબ પહેલેથી નથી ખરાબ એ અત્યારે ખરાબ હતી ડાયાલિસિસ કરવું પડે લીવર ખરાબ હોય સહજે વસ્તુ છે કિડની એટલે કિડની ડાયાલિસિસ પછી પરિવારે તબીબોની બેદરકારીના આક્ષેપો કર્યા એ છે. ખોટી વાત છે કોઈ થાય નહીં. આજે આવું લીવર ખરાબ હોય આવી કિડની ખરાબ હોય બાકીના ઓર્ગન પણ જાય શરીરમાં પાણી ભરાય એ ફેફસામાં જાય હૃદય પણ પમ્પિંગ ન કરી શકે એટલે હૃદય એક્શન ન કરી શકે બરાબર એટલે હાર્ટ પણ ફેલ થવાના પૂરેપૂરું શક્યતા હોય છે અને ઓલરેડી અમે તો અમે રેડી છીએ કે એને એમએલસી કરાવી તો ત્યાં છૂટ છે. સુધીની રકમ લઈ લીધા બાદ ડોક્ટરોએ હાથ ઊંચા કર્યા તેવા આક્ષેપો કર્યા છે. સાવ ખોટી વાત છે. સાહેબ Already મેં જે એમને સાહેબ એમને બોલવા દો એમને બોલવા દો. હજી પૈસા ભરાય નથી બાકી તો બધા પૈસા બધાથી પેમેન્ટ કરવાનું છે ને પરિવારે એટલા કેટલા માટે. પૈસા ભર્યા છે આમાં? લાખ રૂપિયા ભર્યા લાખ છે રૂપિયા છે બાકીના હજી બધા પૈસા 3.5 લાખ બાકી એટલે છે. છતાં જો શંકા હોય તો પોલીસ કરીને પોસ્ટમાં કરી શકે છે મને વાંધો પણ નથી Thank you.